માંજલપુર વિસ્તારની સૂર્યદર્શન ટાઉનશીપ અક્ષરધામ ડુપ્લેક્સ સુબોધનગર સહિતની અન્ય સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા મામલે સ્થાનિકોએ ભારે હંગામો મચાવ્યો છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની સૂર્યદર્શન ટાઉનશીપ અક્ષરધામ ડુપ્લેક્સ સુબોધનગર સહિતની સોસાયટીઓમાં છેલ્લા 3 માસથી પીવાના પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે। ત્યારે આ વિસ્તારની સમસ્યાને આ વિસ્તારના કહેવાતા નગરસેવકો અને સેવા સદનના કાઉન્સિલરો ચિરાગ ઝવેરી મુખ પ્રેક્ષક બનીને સોસાયટીના રહીશોનો મસ્કરી કરતા હોય તેમ તમાશો જોઈ રહ્યા છે। જોઈએ છે કે ઘણા વર્ષોથી આ સોસાયટી લગભગ મારા ખ્યાલ પ્રમાણે 12-15 વર્ષથી ઓલરેડી એક્ઝિસ્ટ છે। હવે આવા કેસમાં જો કોર્પોરેશન પાણી પ્રોવાઈડ કરે છે, ટેન્કર્સને બધું પ્રોવાઈડ કરે છે, દેટ ઇઝ ફાઇન, પણ આટલા બધા મોર દેન 450 હાઉસીસ છે, આટલા બધા ફેમિલી જે મિડલ ક્લાસના છે, એવું નથી કે બહુ હાઈફાઈ છે કે એ બધા એફોર્ડ કરી શકે કે દર મહિને 1000 કે 1500 રૂપિયાનું એક્સ્ટ્રા પાણી ટેન્કરના પૈસા આપીને લઈ શકે, એવું પોસિબલ નથી। અને આટલા બધા લોકો હોવા છતાં કોઈ માણસ કે કોઈ કોર્પોરેશનનો પર્સન કે એ શું રીઝન છે, કેમ નથી આવતું, એ સોલ્યુશન લાવવાની જગ્યાએ સર્વિસ પ્રોવાઈડ કરે છે, ઓકે, પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી। ટેન્કર પ્રોવાઈડ કરીને એમને પાણી આપી દેવું, એક લાઇનની અંદર મોર દેન 15 હાઉસીસ છે, હવે એક જ જગ્યાએ 5 વાલ્વની અંદર કેટલું પાણી પ્રોવાઈડ કરી શકે? કોઈ ખાલી ઇલેક્શન પૂરતું જ બધા આવીને સમજાઈ જાય છે કે આવું થઈ જશે તમને, અને એવું છે, એટલે જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન 100%। કારણ કે આટલા બધા લોકો હોવા છતાં કોઈને માણસની કોઈ પડી છે નહીં। આ વિસ્તારના ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ વ્યવસ્થાથી કેટલીક સ્થાનિક પ્રજાને આ વ્યવસ્થાનો લાભ મળે છે, જ્યારે કેટલીકને મળતો નથી। ફ્રેન્કલી સ્પીકિંગ, હું વર્કિંગ લેડી પણ છું, તો વીકડેઝમાં ટેન્કર આવે તો ઇટ્સ નોટ ઓફ યુઝ ટુ મી, મારે વીકેન્ડમાં જ જવું પડે। અને પ્રોબ્લેમ શું થાય છે કે અમને લોકોને ઝઘડવાની આદત નથી, તો એક ટેન્કર આવે, 15 ઘર હોય તો બધા શાઉટ સ્ટ્રીમ કરે, જે મેક્સિમમ શાઉટ કરી શકે એ પાણી લઈ જાય, તો અમારી જોડે ફ્રેન્કલી સ્પીકિંગ પાણી આવતું નથી, તો વી આર લુકિંગ ફોર સોલ્યુશન્સ। હવે પબ્લિકને સોલ્યુશન આપવું ગવર્મેન્ટનું કામ છે, ઇટ ઇઝ યોર વર્ક કે હાઉ દે ડુ ઇટ, નોટ આર વર્ક। છેલ્લા ઘણા સમયથી હું પાણીની ફરિયાદ કરેલી છે, આરટીઆઈ હેઠળ માહિતી માગેલી છે કોર્પોરેશન પાસે, પણ આરટીઆઈ હેઠળ માહિતી પણ ખોટી આપવામાં આવે છે। ત્યાર પછી એમના અપીલેટ અધિકારીને અરજી કર્યા પછી પણ કોઈ જવાબ આપતા નથી। પાણી છેલ્લા અઠવાડિયાથી આવતું નથી। હમણાં કોર્પોરેશન નવી એમને લેન્ડલાઇન નંબર ચાલુ કરે છે, ટોલ ફ્રી નંબર, એની ઉપર 4 દિવસ પહેલાં ફરિયાદ કરેલી છે કે 24 કલાકમાં સોલ્યુશન આવશે। આજે 96 કલાક થઈ ગયા છે પણ કોઈ ઠેકાણા નથી। એમના અધિકારી છે પ્રશાંત નાગર, એમને ગઈકાલથી ફોન કરું છું, એ સાંભળતા નથી। વોર્ડ ઓફિસરના, વોર્ડ નંબર 4ના જે ઓફિસર છે એમને પણ ફરિયાદ કરેલી છે। કાઉન્સિલર તો ફોન ઉપાડતા જ નથી। હું સવારથી પ્રફુલ્લ ગોસ્વામીને ટ્રાય કરું છું, ફોન ઉપાડતા નથી। આ સોસાયટીના રહીશોએ માંજલપુરમાં આવેલ પાણીની ટાંકી ખાતે ઓફિસ પર સ્થાનિકોનો મોરચો ધસી ગયો હતો, જ્યાં પાણીની ટેન્કરો બારોબાર ₹500માં વેચવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે હંગામો મચાવ્યો હતો। આ ટેન્કરો કોર્પોરેશનની ટાંકીમાંથી જ પાણી ભરાય છે અને બીજે પાણી સપ્લાય કરે છે અને એના નાણાં લેવામાં આવે છે। એક ટેન્કરના 400 થી 500 રૂપિયા ખાલી કરવાના લેવામાં આવે છે। સરકારી પાણી 400 ને 500ના રૂપિયાના ભાવે વેચાય, દિવસના 40 થી 50 ટેન્કરો અહીંથી ભરાય છે। તો જેના ઘરમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન છે એમને પાણી અપાતું નથી ને આવી રીતે 400-500 રૂપિયા ઉપાડી લે છે। ટેન્કર ઉપર આગળ VMSS લખેલું છે, ઓન કોન્ટ્રાક્ટ। ઓન કોન્ટ્રાક્ટનું મિનિંગ શું થયું? ગવર્મેન્ટ હસ્તક છે। ગવર્મેન્ટ હસ્તક છે તો પછી પૈસા કેવી રીતે લેવાય? એટલે બારોબાર બધું રામ ભરોસે। અને રેલવે ફાટક ક્રોસ કરીને જે સોસાયટીઓ છે, જેવી કે સૂર્યદર્શન ટાઉનશીપ, નિર્દેશ ટેનામેન્ટ, એમાં પાણીના પ્રશ્નો છે। એટલે કોર્પોરેશન તરફથી રેલવે ફાટક ક્રોસ કરીને પાણીનું નવી નેટવર્ક ઊભું કરવાનું કામ મંજૂર થયેલું છે, જે કામગીરી પણ હાલમાં ચાલુ છે। રેલવેની પરમિશનમાં થોડું ડિલે થયું હતું, પરંતુ 600 mm ડાયાની લાઇન મંજૂર થઈ ગઈ છે અને હવે ફરીથી કામ શરૂ થયું છે। ટૂંક સમયમાં માંજલપુર રેલવે ફાટકની આસપાસના વિસ્તારોને પણ પૂરતા દબાણથી પાણી મળી રહેશે અને ત્યાં સુધી આપણે ટેન્કરની વ્યવસ્થા કરેલી છે। આપ જોઈ શકો છો કે ટેન્કરો અહીંયાથી ટાંકી પરથી નિયમિત વિતરણ થાય છે। જે હળવા દબાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ કરીને ટેન્કરથી પાણી આપણે પહોંચાડીએ છીએ।